આપણે માતાજીની લાપસી ને સુખડી ને બધું મળી જાય છે। એટલે કોઈ ઘરેથી ન બનાવીને આવ્યા હોય માનતા હોય તો આપણે જો અહીંયા પણ સુવિધા છે। માતાજીની ચૂંદડી બધી પ્રસાદી માતાજીની મળી જાય છે। હાલો મિત્ર, જય માતાજી। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મિત્ર મજામાં દેશો અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે જો આપણે જવાના છીએ બહાર દર્શન કરવા જવાના છીએ। તો કઈ જગ્યાએ દર્શન કરવા જવાના છે તમને આગળ બતાવજો ને। અમારે સોનાક્ષી બેને તૈયાર થઈ ગયા છે, ગાડી જાય છે અહીંયા પડી છે ને અમારે ઢીંગણ મમ્મી ત્યાં તૈયાર થઈ ગઈ છે। હાલો મિત્ર, જો આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા। તમને કહેતા હતા કઈ જગ્યાએ જવાના છે, તો પાછળનું લોકેશન જોઈને તમને ખ્યાલ આવી ગયો છે આપણે કઈ જગ્યાએ આવી ગયા છીએ। આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર માતાજીના દર્શન કરવા ફેમિલી લાઈન। તો જો ફેમિલી લાઈન દર્શન કરવાના છે ને એટલે આપણે પરસેજી એવું લઈને અને આગળ માતાજીના દર્શન કરવા જઈશું ને તમને દર્શન પણ કરાવશું। હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ કેટલું ટ્રાફિક છે તમને આગળ બતાવશું। આપણે મસ્ત મજાના એવા ખોડિયાર મંદિરની જો તમને સરસ મજાની બજાર, એટલે આપણે છે ને આ બાજુ જો મસ્ત મજાના એવું ફરસાણ ને એવું બધું છે। પછી આ બાજુ માતાજીની ચૂંદડી રમકડા એવું બધું મળે, મસ્ત મજાની એવી બજાર છે। આપણે જોઈ શકો છો તમે બધા મિત્રો જો। અને અમારી ફેમિલી ધીમે ધીમે હાલે જાય છે। આપણે જઈશું માતાજીના દર્શન કરવા, તમને પણ ખોડિયાર માતાજીના દર્શન કરાવશું। જોઈ શકો છો તમને આ ખોડિયાર મંદિરે કોણ આવી ગયું કમેન્ટ કરી દેજો। અને આપણે જોઈ શકો છો કેવી બજાર છે, બે બાજુની સાઈડ છે। અને હજી આવો જો તડકો છે તો હજી બધું પબ્લિક આવે છે ને જાય છે ને જોઈ શકો તમે જો મસ્ત મજાની એવી જગ્યા છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હાલા મિત્ર, આપણે જો મસ્ત થોડાક આગળ હાલતા જ તે આપણે જોઈ શકો અહીંયા આ બાજુ આપણે છે ને હોટલ છે મોટી જમવાની। અને આ બાજુ આપણે જો આ બાજુ બધી દુકાનો જ છે। અને આ બાજુ આપણે માતાજીની લાપસી ને સુખડી ને બધું મળી જાય છે। એટલે કોઈ ઘરેથી ન બનાવીને આવ્યા હોય માનતા હોય તો આપણે જો અહીંયા પણ સુવિધા છે। માતાજીની ચૂંદડી બધી પ્રસાદી માતાજીની મળી જાય છે। ને આપણે જો આમાં જાંબુડા આવી ગયા છે કા જો અમે બધા અહીંયા ઊભા રહી ગયા છીએ અને આગળ આવી ગયું છે નજીક મંદિરે દર્શન કરવા જઈએ છીએ ને તમને બધાને દર્શન કરાવી કા। આપણે સામે દેખાય ત્યાં મંદિર છે ને માતાજીના દર્શન કરવાના છે। તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યા, તમને પણ દર્શન કરાવી। હાલો મિત્ર, જો આપણે આવી ગયા છીએ તાતણિયા ધરા ખોડિયારમાંના। આપણે જવાનું છે તાતણિયા ધરામાં દર્શન કરવા, એટલે આપણે ત્યાં બધા હાથ પગ ને એવું બધું ધોઈ અને આપણે જો તમને મસ્ત મજાનો એવો વ્યૂ બતાવી દઈ। અને અમે અહીંયા ઊભા રહી ગયા છીએ, જોઈ શકો છો। આપણે માતાજીના ધજાના દર્શન કરી લેજો। અને આપણે આ પાછળની સાઈડથી માતાજીનું મંદિર જોઈ શકો તમે। અને આપણે આવી ગયા છીએ પહેલાં તો સીધા ત્યાં તાતણિયા ધરામાં હાથ પગ ધોવા, જોઈ શકો તમે। તો હાલો આપણે હાથ પગ ધોઈ નાખીને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હાલો મિત્ર, જો આ છે આપણે માતાજીનો ધરો તાતણિયા ધરો। તમે જોઈ શકો છો પબ્લિક બધા અહીંયા હાથ પગ ધોવે છે। એમાં ઢીંગણ મમ્મીની જો હાથ પગ ધોવે છે, પ્રિયલ હાથ પગ ધોવે છે અને મમ્મી હાથ પગ ધોરાવે છે। એમાં સોનાક્ષી બેને હાથ પગ ધોવા આવ્યા છે જો। અને પ્રિયલને તો મજા આવે છે હાથ પગ ધોવાની। અને સોનાક્ષી બેને તે જો બધા લોકો અહીંયા હાથ પગ ધોવે છે। અને પછી આપણે જવાના છે દર્શન કરવા। તો અહીંયા માતાજીનું મંદિર છે। આ તો જાનો વ્યૂ કેવો છે મિત્ર કહેજો। આ બાજુમાં છે જાગૃતિ સ્ટુડિયો, તમે જોઈ શકો છો જાગૃતિ સ્ટુડિયો તાત્કાલિક ફોટો। આવું સરસ મજાનું લોકેશન છે તાતણિયા ધરાનું। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મારા પ્રિયલબેન હાથ પગ ધોઈ ગયા, હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ ને મળીએ આગળ। હાલો મિત્રો, તો અહીં માતાજીના આપણે શ્રીફળ વધારવાનું છે। શ્રીફળ વધારીને માતાજીના શ્રીફળ ધરી આપણે જવાનું છે બાજુમાં માતાજીના મેન મંદિરે દર્શન કરવા। તો તમે જોઈ શકો છો બધા લોકો અહીં માતાજીના શ્રીફળ ધરી રહ્યા છે। આ જગ્યાએ આપણે શ્રીફળ વધારવાનું છે અને આ જગ્યાએ આપણે માતાજીના શ્રીફળ ધરવાનું છે અને પછી જવાનું છે આપણે મેન મંદિરે દર્શન કરવા। તમે જોઈ શકો છો અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલા ક્રિએટરો આવેલા છે, અલગ અલગ પબ્લિક છે માતાજીના દર્શન કરવા આવેલા છે। તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ વિડીયોમાં આગળ। હાલો, જો તમને આપણે લાઈવ દર્શન કરાવી દઈએ ખોડિયાર માના। તો આપણે અત્યારે લાઈવ દર્શન ચાલુ જ છે। અને અંદર જો આ બાજુની સાઈડ ને ભાઈઓ બહેનો લખેલું છે, એ બાજુથી અંદર બહેનોને જવાનું છે ત્યાં મંદિર છે। અને આપણે અંદર જઈને ફોટા શૂટ ને વિડીયો ને એવું નથી કરી શકતા,
પછી આ બાજુ આપણે પ્રસાદીનું ને એવું મસ્ત મજાનું છે, તમે જોઈ શકો છો. આપણે માતાજીના તમને હાવ નજીકથી દર્શન કરાવી દે. આપણે અંદર ન જઈ શકતા એટલે તમને લાઈવ દર્શન કરાવી દે. બાકી તો તમારે આપણે ખોડિયાર રાજાપરા દર્શન કરવા આવવું જ પડે માતાજીના. અને મસ્ત મજાનો સરસ મજાનો વ્યૂ છે અને પંખા ને એવું બધું છે. જો આપણે પબ્લિક પણ શાંતિથી બેસી શકે અને ભાઈ ભક્તો આપણે જોઈ શકો છો તમે કેટલી ભીડ છે. જો અને આ બાજુ પંખા ચાલુ છે. અને અમારે જો સાક્ષી ને પપ્પા ને સોનાક્ષી ને એ બધા અહીંયા ઊભા રહી ગયા છે મસ્ત મજા. તો આપણે બધા મિત્રો માતાજીના દર્શન કરી લેજો. હાલો મિત્રો, જો આપણે તમને છે ને માતાજીના દર્શન કરાવી લીધા ને આપણે બહાર ફરીને પછી વૈયાવાસી દર્શન કરીને તો બહારનો નજારો પાછો ફરીને બતાવી દેજો. આ બાજુ આપણે ફોટા શૂટ ને એવું કરે છે. મંદિરનો નજારો જોઈ લો એકવાર, સરસ મજાનો છે. અને જોઈને પપ્પા પાણી ભરવા ગયા હતા, પાણી ભરીને આવ્યા. દુકાનનો ફરીને પાછો નજારો બતાવી દો. જો તમને ચોખાઈ મસ્ત છે. જો આપણે જો આવો તડકો હોય ને તો એ બધું મસ્ત મજાનું સાફ સફાઈ જ હોય કા મસ્ત સરસ સાફ સફાઈ ચાલુ છે. અને આવો મસ્ત મજાનો ખોડિયાર મંદિરનો નજારો છે. માતાજીના દર્શન કરવા એકવાર અવશ્ય આવજો ભાવનગર રાજાપરા ખોડિયાર મંદિર કા. હાલો મિત્રો, જો આપણે માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા છીએ ધીમે ધીમે બહાર. તો તમને બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને લાઈવ દર્શન કરાવ્યા, કેમ કે મંદિરની અંદર તો વિડીયો કસર શૂટિંગ કરવાની મનાઈ હતી, પણ બહારથી તમને લાઈવ દર્શન કરાવ્યા અને ધીમે ધીમે બધું બતાવ્યું. તો કેવો લાગ્યો અમારો વિડીયો મિત્રો કહેજો, અને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્રો, મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.